આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો, જેમાં કાલિકા પ્રોજેક્ટના માલિક સુનિલ સેઠિયા અને તેના મળતિયાઓએ વિદેશ મોકલવાના બહાને લોકો સાથે લગભગ 1 કરોડથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે। આપને જણાવી દઈએ કે સુનિલ સેઠિયા અને તેની ટીમે અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વિઝા અપાવી દેશે તેમ કહી સોશિયલ મીડિયામાં ભ્રામક જાહેરાતો શેર કરી હતી। ત્યારે આ જાહેરાતોના આધારે અનેક લોકોને સંપર્ક કરાયો અને વિઝા મળવાની ખાતરી આપી મોટી રકમ વસૂલવામાં આવી હતી। વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે 3 અલગ-અલગ ગુનાઓ નોંધાયા બાદ કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે પોલીસ હાલ વધુ લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની વિઝા કે વિદેશ જવા સંબંધિત પ્રક્રિયામાં ફક્ત માન્ય અને અધિકૃત એજન્સીઓનો જ સંપર્ક કરો અને શંકાસ્પદ જાહેરાતો સામે સાવચેત રહો। તારીખ 13/5/2025 રોજ મિલન કુમાર રતિલાલ જાણી રહેવાસી કાંસોર નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જૈમિન તથા પોતાના જમાઈ દિવ્યાંગ કુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ આરોપી સુનિલ કુમાર મદનલાલ સેઠિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો, પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહેદોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ હોય આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હોય। ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોયલ સાહેબને જરૂરી સૂચના આપેલી, જેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ સુનિલ કુમાર મદનલાલ સેઠિયા તથા તેના દીકરા ધાર્મિક સુનિલ કુમાર સેઠિયાને તારીખ 16/5/2025 રોજ એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી આજ તારીખ 19/5/2025 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે।